નમસ્તે વિદ્યાર્થીઓ, કન્યા સાક્ષરતા નિવાસી શાળા નારુકોટની યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે. આપણે પ્રકરણ નંબર 1 ભૌતિક જગત સંપૂર્ણપણે ભણી ચૂક્યા છે. ત્યાર પછીનું છે આપણું પ્રકરણ નંબર 2 ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન વિષય, પ્રકરણ નંબર 2 એકમ અને માપન, જેનો થિયરી પાર્ટનો આ લેક્ચર છે, પ્રથમ લેક્ચર છે એવું આપણે અહીંયા કહીશું. તો આ પ્રકરણમાં આપણે શું ભણવાનું છે? એકમ એટલે શું? તમે અલગ અલગ ભૌતિક રાશિઓને માપવા માટે અલગ અલગ એકમો નામ સાંભળ્યા છે. જેમ કે લંબાઈ માપવા માટે ક્યારેક તમે મીટર નામ સાંભળ્યું છે. જ્યારે તમારું કોઈનું દળ કહેવાનું હોય તો તમે એના માટે કિલોગ્રામ, પોતાના વજનને દર્શાવવા માટે, જે ખરેખર દળનો એકમ છે. પછી અલગ અલગ બળને માપવા માટે ન્યૂટન વપરાય. આવા એકમો તમે સાંભળ્યા હશે. તો એ એકમોનો વિજ્ઞાન આપણે આ ભણીશું અહીંયા. પછી એને માપનની પદ્ધતિ, માપનમાં ઉદ્ભવતી કેટલીક પ્રકારની ભૂલો અને એ માપનોને આપણે કેવી રીતના એકમને દર્શાવવા જોઈએ, કેવી રીતના બધા એના આંકડાઓને દર્શાવવા જોઈએ, એ બધી માહિતી આ પ્રકરણમાં આપણે અહીંયા ભણીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂ કરીએ આપણું ચેપ્ટર નંબર 2 એકમ અને માપન. તો પ્રકરણ નંબર 2 ધોરણ 11 સાયન્સ એકમ અને માપન. હવે દરેક વિદ્યાર્થીઓને જણાવવામાં આવે છે કે આપણે જે તે પાઠ્યપુસ્તકના આધારે જ તમારે તૈયારી કરવાની છે. પાઠ્યપુસ્તકને પણ સાથે લઈને જ બેસવાનું છે વિડીયો જ્યારે પણ તમે જુઓ છો ત્યારે. પરંતુ ખાસ તમારે ધ્યાન આપવાનું છે કે તમારું જે લખવાનું જે છે તમારી રેગ્યુલર નોટ્સમાં, થિયરીના નોટમાં આપણે 2 ચોપડા બનાવવાની વાત કરી હતી, એક થિયરી અને એક દાખલાઓ અંગે. તો જે થિયરીના નોટમાં તમારે આ જે સ્ક્રીન પર અહીંયા સ્ક્રોલ કરીને હું તમને ભણાવું છું એ જ પ્રમાણે લખવાનું છે. આ PDF પણ હું તમને પ્રોવાઈડ કરી દઈશ. પરંતુ તમારે અહીંયા જે પણ હું ભણાવતા વખતે કોઈ આ PDFની અંદર ચેન્જીસ કરવાનું કહું તો એ સુધારો તમારે તમારી નોટ્સની અંદર કરવાનો રહેશે. તો આપણે વિદ્યાર્થી મિત્રો દરેક ટૉપિક, જેમ કે પાઠ્યપુસ્તકમાં 2.1 નામે હોય તો એ જ પ્રમાણે અહીંયા ટૉપિક પ્રમાણે આપણું અને દરેક પ્રશ્ન પ્રમાણે પણ આપણે આ નોટ્સના આધારે ભણીશું. તો ટૉપિક 2.1, સૌથી પહેલાં તો આપણે એકમ એટલે શું? તો એકમની વ્યાખ્યા છે ભૌતિક રાશિના નિશ્ચિત, આધારભૂત અને આંતરરાષ્ટ્રીય માન્યતા ધરાવતા પ્રમાણભૂત માપને એકમ કહે છે. તો જે વ્યાખ્યા છે એ તમે અહીંયા જોઈ ચૂક્યા છો. આના પહેલાંનો એક જે વિડીયો છે જેની અંદર પણ હું એ એકમ એટલે શું અને એના વિશે હું તમને દર્શાવી ચૂક્યો છું, એટલે વારંવાર વધારે રિપીટ કરતો નથી. ત્યાર પછી બીજી પણ વ્યાખ્યા છે કે મૂળભૂત ભૌતિક રાશિ અને તેના એકમો એટલે શું? તો અમુક આપણે ઓછામાં ઓછી એવી ભૌતિક રાશિઓ તારવી શકીએ કે બાકીની બધી ભૌતિક રાશિઓને એ મૂળભૂત ભૌતિક રાશિઓના પદોમાં દર્શાવી શકાય. જેમ કે જે તે માટે આપણે ઉદાહરણ તરીકે લીધું હતું કે બળ, તો બળ બરાબર દળ ગુણ્યા ગુરુત્વ પ્રવેગ થાય, એવું આપણે ભણ્યા હતા. F=ma એવું ભણ્યા હતા. તો F=ma બળને આપણે દળ અને ગુરુત્વ પ્રવેગ વડે દર્શાવી શકીએ છીએ. તો દળને એનાથી પણ નાની કોઈ બીજી, એને પણ આપણે બીજી કોઈ રાશિ વડે દર્શાવી શકીએ તેવું હોતું નથી. એ જ રીતે પ્રવેગ જે છે, તો પ્રવેગને આપણે હજી પણ એનાથી નાની ભૌતિક રાશિઓ એટલે દળ ભાગ્યા સમયનો વર્ગ એ પ્રમાણે હજી દર્શાવી શકીએ છીએ ગુરુત્વ પ્રવેગને પણ, કેવું પ્રવેગને. તો આમ જે ઓછામાં ઓછી કેટલીક ભૌતિક રાશિઓ હોય એને આપણે પાયાની ભૌતિક રાશિઓ એટલે કે મૂળભૂત ભૌતિક રાશિઓ કહે છે. અને આ જે મૂળભૂત ભૌતિક રાશિઓ જે છે એને આપણે કહીએ છીએ, આપણા મૂળભૂત ભૌતિક રાશિઓના એકમો છે એને આપણે કહીએ છીએ મૂળભૂત એકમો. તો જેના વિશે અહીંયા લખ્યું છે કે અમુક ઓછામાં ઓછી પાયાની ભૌતિક રાશિઓને મૂળભૂત ભૌતિક રાશિ એટલે અથવા તો પાયાની ભૌતિક રાશિ કહે છે અને તેમના એકમોને મૂળભૂત એકમો કે પાયાના એકમો તરીકે ઓળખવામાં આવે છે. તો જે અહીંયા તમે મૂળભૂત ભૌતિક રાશિ અને એડ કરી દેશો અહીંયા કે મૂળભૂત ભૌતિક રાશિ કે પાયાની ભૌતિક રાશિ, એ જ રીતે અહીંયા મૂળભૂત એકમો કે પાયાના એકમો કહે છે. એ પ્રમાણે અહીંયા વ્યાખ્યામાં તમારે એડ અહીંયા કરી દેવાનું રહેશે. ત્યાર પછીનો આપણો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ટોપિક છે 2.2 નંબરનો 2.2 કે જે
કે જે છે એકમોની આંતરરાષ્ટ્રીય પદ્ધતિ. તો આ જે પાઠ્યપુસ્તકમાં પણ તમને દેખાતું હશે કે ટોપિક 2.2નું નામ શું છે? એકમોની આંતરરાષ્ટ્રીય પદ્ધતિ. તો જે અહીંયા 2.2ની બાજુમાં અહીંયા તમારે લખી દેવાનું છે કે એકમોની આંતરરાષ્ટ્રીય પદ્ધતિ. હવે એમાં આપણને અહીંયા પ્રશ્નો જે છે કે કેવી રીતના તમારી પરીક્ષામાં હોઈ શકે, જેના આધારે આખું આ તમારી લખાણ લખેલું છે અને આ જ પ્રમાણે તમારે લખવાનું છે. તો એ પ્રશ્નમાં આપણે પ્રશ્ન નંબર 1 જોઈએ કે વિવિધ એકમ પદ્ધતિના નામ જણાવો અને તેમની ભૌતિક રાશિ અને એકમો જણાવો. તો આવો જો પ્રશ્ન હોય તો તમારે લખાણમાં આવું લખાશે કે વિવિધ ભૌતિક રાશિઓ કઈ, વિવિધ એકમ પદ્ધતિઓ કઈ? CGS, FPS, MKS, MKSA અને SI એકમ પદ્ધતિ પણ છે. તો આ બધી એકમ પદ્ધતિઓના એકમો કયા? CGSની વાત કરીએ તો એનો જે C જે છે એ શું થશે? સેન્ટીમીટર. G જે છે એ ગ્રામ છે અને S જે છે એ શું થશે? સેકન્ડ. એ જ રીતે FPSની અંદર પણ વાત કરીએ કે F જે છે એ શું દર્શાવે છે? ફૂટ. P જે છે એ પાઉન્ડ દર્શાવે છે અને S છે એ શું દર્શાવે છે? સેકન્ડ. એ જ રીતે MKS પદ્ધતિની વાત કરીએ તો એ શું દર્શાવે છે? M મીટર દર્શાવે, K કિલોગ્રામ દર્શાવે અને S સેકન્ડ દર્શાવે. ત્યાર પછી જે સમયે વિદ્યુતનો વિકાસ થયો ત્યારે આ બીજી એક પદ્ધતિ કે જે MKS પદ્ધતિનો જ એક ભાગ છે, MKSA તરીકે ઓળખાતી હતી. એમાં M ને મીટર તરીકે, K ને કિલોગ્રામ તરીકે, S ને સેકન્ડ તરીકે અને A ને એમ્પિયર, વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર તરીકે અહીંયા દર્શાવાય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો બીજો આપણો પ્રશ્ન કંઈક આ પ્રમાણે હોઈ શકે કે SI એકમ પદ્ધતિની ભૌતિક રાશિ, એકમ અને સંજ્ઞા દર્શાવો. જે આપણી SI એકમ પદ્ધતિ છે, સિસ્ટમ ઇન્ટરનેશનલ જેને આપણે ઓળખીએ છીએ, જે આખા વિશ્વના દરેક દેશોમાં હવે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકારેલી પદ્ધતિ છે, જેના વિશે આપણે ફર્સ્ટ વિડીયોમાં જોઈ ગયા હતા. પરંતુ અહીંયા આપણે જે જણાવવા જેવી બાબત છે એના વિશેની જ માત્ર અત્યારે જોઈએ, ચર્ચા કરીએ. જે લેખિત મુદ્દા છે એ પ્રમાણે અત્યારે હવે આપણે અહીંયા ભણીએ છીએ. તો SI એકમ પદ્ધતિની ભૌતિક રાશિ, એકમ અને સંજ્ઞા. તો મૂળભૂત SI એકમ પદ્ધતિઓ કેટલી છે આપણે જોઈ ગયા હતા? 7 એકમ પદ્ધતિઓ, 7 ભૌતિક રાશિઓ છે કે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો: લંબાઈ, દળ, સમય, વિદ્યુત પ્રવાહ, તાપમાન, દ્રવ્યનો જથ્થો અને જ્યોતિની તીવ્રતા. તો બાજુમાં એ મૂળભૂત ભૌતિક રાશિનો એકમનું નામ આપ્યું છે. લંબાઈનો એકમ છે મીટર અને તેની બાજુમાં એની સંજ્ઞા પણ આપી છે. અહીંયા જે તે લખેલું છે સ્ક્રીનમાં એમાં M જે છે એ તમારો શું આવશે? સ્મોલ આવશે. કેવા આવશે? સ્મોલ M. સ્મોલ સંજ્ઞામાં M. એ જ રીતે દળ ને સંજ્ઞા શું આવશે? કે એકમ શું છે? કિલોગ્રામ. તેની અંદર જે એકમ છે એ પણ તમારે આ પ્રમાણે કિલોનો K સ્મોલ લખવાનો અને ગ્રામનો G પણ સ્મોલ લખવાનો. તો આ પ્રમાણે દર્શાવવાનું. જો એકમ દર્શાવો છો તો ક્યારેય તમારે આ પ્રમાણે કિલોગ્રામની પાછળ S દર્શાવવાનું નથી વધારે, કે 50 કિલોગ્રામ હોય તો 50 કિલોગ્રામ્સ એવી રીતના બહુવચન કરવાનું નથી, કે પછી ક્યાંય આ પ્રમાણે ટપકું પણ દોરવાનું નથી કે કિલોગ્રામ પછી ડોટ પૂર્ણવિરામ. આવી રીતે એકમને દર્શાવી શકાય નથી. જો કિલોગ્રામ છે તો એને તમે આ પ્રમાણે ક્યારેય કિલોગ્રામનો K કેપિટલ લખીને દર્શાવો એ પણ ચાલશે નહીં. ધારો કે આ પ્રમાણે તમે દર્શાવો છો તે એકમ દર્શાવવાની એક એવી ખોટી રીત છે. જો તમે મીટરની આ જે સંજ્ઞા છે એ પણ આ પ્રમાણે જો કેપિટલ દર્શાવો તો એ પણ તમારી દર્શાવવાની રીત જે છે એ કેવી છે? ખોટી રીત રહેશે. એટલે જે પાઠ્યપુસ્તકમાં પણ જો અહીંયા આપણા લખાણમાં કોઈ ભૂલ થઈ હોય તો એ પાઠ્યપુસ્તકમાં તમારે ચેક કરી લેવી તે સંજ્ઞા જે છે બરાબર છે કે નહીં. જે પાઠ્યપુસ્તકમાં આપેલી છે એ સંજ્ઞા જ એકદમ બરાબર અને વ્યવસ્થિત રીતે આપેલી છે, જેથી તમારાથી કંઈ ભૂલ ના થાય, જેનું તમારે અહીંયા ધ્યાન આપવાનું રહેશે. તો આપણે કિલોગ્રામની સંજ્ઞાની વાત કરી છે. ત્યાર પછી સમયની સંજ્ઞા એ સમયનો એકમ સેકન્ડ અને અન્ય જે સંજ્ઞા જે છે એ છે S, સ્મોલ S, નાનો S, બીજી ABCDનો X. એવી રીતના આપણે અહીંયા જાણીએ છીએ સાદી રીતે. ત્યાર પછી વિદ્યુત પ્રવાહ એમ્પિયર. વિદ્યુત પ્રવાહનો એકમ શું છે? એમ્પિયર અને એની સંજ્ઞા છે કેપિટલ A. આ એમ્પિયરનો જે A જે છે તમારે કેપિટલ દર્શાવવાનો. તો કેટલીક ભૌતિક રાશિઓની કેપિટલ પણ સંજ્ઞા આવે છે, એને કેમ સંજ્ઞા કેપિટલ આવશે જેના વિશે પણ આપણે ચર્ચા કરીશું, આગળ આપણે આવશે મુદ્દો. ત્યાર પછી છે તાપમાન. તાપમાન છે એ શામાં મપાશે? કેલ્વિન.
એ સિવાય તાપમાનનો આવતા ડિગ્રી સેન્ટીગ્રેડ પણ એકમ જોયો હશે, પણ જે તાપમાનનો એસઆઈ એકમ પદ્ધતિ પ્રમાણે એકમ છે એ શું છે? કેલ્વિન, કે જેની સંજ્ઞા કે જે છે એ પણ કેવી આવશે? કેપિટલ કી. કેવી આવશે? કેપિટલ કી. ત્યાર પછી આવશે દ્રવ્યનો જથ્થો. કેમ કેપિટલ કી આવે છે એના વિશે પણ આપણે આગળ જોઈએ છે. ક્યારે કેપિટલ આવે અને ક્યારે સ્મોલ સંજ્ઞા આવે એના વિશે આપણે આગળ જોઈએ છે. દ્રવ્યનો જથ્થો જે છે એ સામે મપાય છે મોલ. રાસાયણિક વિજ્ઞાનમાં તમારે જે પણ દરેક એકમો દરેક જગ્યાએ તમારે કોઈ દ્રવ્યનું માપન કરવાનું હોય છે તો એ મોલમાં મપાશે. તો એ મોલ જે છે એની સંજ્ઞા રહેશે સ્મોલમાં MOL. સ્મોલની અંદર શું રહેશે? MOL. આ પ્રમાણે તમારે દ્રવ્યને દર્શાવવાની રીત છે. ક્યાંય વિદ્યાર્થીઓ તમે કોઈ પણ સંજ્ઞા બદલી શકો નહીં. એટલે ધારો કે અહીંયા એમને કેપિટલ દર્શાવીને દર્શાવવું તો પણ ચાલશે નહીં. ક્યાંક વચ્ચે પૂર્ણ વિરામો આ પ્રમાણે મૂકો તો પણ ચાલે નહીં. અંતિમે પૂર્ણ વિરામ મૂકો તો પણ ચાલશે નહીં. કે તમે સંજ્ઞાને કોઈ પણ પ્રકારે બદલી શકો નહીં. જ્યારે પણ તમારે ભૌતિક વિજ્ઞાન વિષયમાં કે આપણા વિજ્ઞાન પ્રવાહના કોઈ પણ વિષયમાં ત્યારે પણ તમારે એકમને દર્શાવવાના હોય ત્યારે જે એકમોને દર્શાવવાની આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત એસઆઈ એકમ પદ્ધતિમાં એકમને દર્શાવવાની જે રીત અહીંયા દર્શાવેલી છે એ જ રીત પ્રમાણે તમારે દર્શાવવાનું રહેશે. જો તમે એ સિવાય એકમને કોઈ બીજા સંજ્ઞા કે સંજ્ઞામાં થોડો પણ ફેરફાર કરીને દર્શાવો છો તો એ એકમ તમે ખોટી રીતે દર્શાવ્યો છે એવું કહેવાશે અને એના તમારા પરીક્ષામાં પણ એના માર્ક્સ કપાઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ ધ્યાન આપવાનું. જેમ કે તમે જો કદાચ કોઈ દાખલો ગણતરી કરો છો અને એનો 5 સેકન્ડ જવાબ આવે છે તો જો તમે એનો 5 પછી આ પ્રમાણે 5S તો અહીંયા તમે જોઈ શકો છો કે S જે છે એ કેપિટલ લાગે છે. તો કેપિટલ દર્શાવાય જ નહીં. સેકન્ડ એકમ જે છે એનો S કેવો આવે છે? સ્મોલ આવે છે. તો અહીંયા S જો તમે કેપિટલ દર્શાવો છો તો આ જવાબ તમારો થશે કેવો થશે? ખોટો થશે. તો તમારે S કેવી રીતના દર્શાવવાનો છે એના વિશે હજી એક ખોટો વિકલ્પ જોઈએ. ધારો કે તમે આ પ્રમાણે 5 પણ સેકન્ડને દર્શાવવા માટે SEC આવું લખી દીધું 5 સેકન્ડ. તો તમને તો લાગે છે કે 5 સેકન્ડ તો સર વંચાય છે કે આ તો બરાબર તો દેખાય છે. પરંતુ તમે ખાસ યાદ રાખજો કે અહીંયા જો તમે ભલે તમારો જવાબ 5 સેકન્ડ બરાબર દેખાય છે, કોઈ પણ વ્યક્તિ એ 5 સેકન્ડ છે એવું સમજી શકે છે, પરંતુ તમે જે દર્શાવેલી સંજ્ઞા જે છે એ એસઆઈ એકમ પદ્ધતિ કે જે આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત પદ્ધતિ છે એ પદ્ધતિ પ્રમાણે નથી. જેથી તમારો આ જવાબ એ પણ કેવો સ્વીકારવામાં આવશે? ખોટો દર્શાવવામાં આવશે, ખોટો સ્વીકારવામાં આવશે. જેથી તમારે આ જો જવાબ છે કે જેને 5 સેકન્ડની આપણે વાત કરી તો એને આ પ્રમાણે કંઈક 5 સેકન્ડ અને એમાં S જે છે એ કેવો દેખાવો જોઈએ? સ્મોલ. 5 એક મોટો આંકડો છે, એના કરતાં S એ કેવો જોવો જોઈએ? સ્મોલ. અને આ જ પ્રમાણે જો તમે અહીંયા 5 સેકન્ડ આ પ્રમાણે દર્શાવો અને છેલ્લે માત્ર ખાલી પૂર્ણ વિરામ પણ મૂકી દેશો તો પણ આ જવાબ તમારો કેવો થઈ જશે? ખોટો. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા ધ્યાન આપવાનું છે. એકમને દર્શાવવાની રીત જે છે એ જ પ્રમાણે તમારે દર્શાવવાની રહેશે. તો અહીંયા તમે પૂર્ણ વિરામ પણ દર્શાવી શકો નહીં. જો માત્ર આ પ્રમાણે 5 અને સ્મોલ s દર્શાવ્યો છે તો એ જ રીતે તમારો છેલ્લે સાચો જવાબ તરીકે સ્વીકારવામાં આવશે. આ પ્રમાણે દરેક એકમની વાત કરી. અહીંયા તમને ઉદાહરણ માટે આપણે સમયના સેકન્ડ એકમની ચર્ચા કરી, પણ એ જ રીતે દળ, લંબાઈ, વિદ્યુત પ્રવાહ, તાપમાન, દ્રવ્યનો જથ્થો, જ્યોતિની તીવ્રતા, આ બધી ભૌતિક રાશિઓને તમારે દર્શાવવા માટે આ એસઆઈ એકમ પદ્ધતિના નિયમોને અનુસરવા પડશે. આ નિયમોનું તમારે અનુસરણ કરવું જ પડશે. જો તમે ના કરો તો એ જવાબ તમારા આ પ્રમાણે ખોટા આપવામાં આવશે. હવે ત્યાર પછીનો નેક્સ્ટ ટોપિક જોઈએ. એકમો સંકેત મુજબ જ દર્શાવવા જોઈએ. આ એક કોઈ પણ ભૌતિક રાશિનો એકમોને કેવી રીતે દર્શાવવા જોઈએ તે માટેના નિયમો છે. તો અહીંયા તમે એક એડિશન પોઈન્ટ અહીંયા તમારા પ્રશ્ન રીતે લખી શકો કે ભૌતિક રાશિનો એકમ કેવી રીતે દર્શાવવો જોઈએ. આ પ્રમાણેનો જો પ્રશ્ન હોય, કેવો પ્રશ્ન હોય કે ભૌતિક રાશિનો એકમ કેવી રીતે દર્શાવવો જોઈએ, તો એના માટેના આ જવાબ છે, એના માટેના આ નીચેના મુદ્દાઓ છે. એકમો તેના સંકેત મુજબ જ દર્શાવવો જોઈએ. દાખલા તરીકે મીટર છે તો એને દાખલા તરીકે મીટરનો એકમ અહીંયા તમારે લખી દેવાનું કે દાખલા તરીકે મીટરનો એકમ સ્મોલ m.
વડે જ દર્શાવી શકાય. ત્યાર પછી સંજ્ઞાની વચ્ચે કે અંતે પૂર્ણવિરામ મૂકવું જોઈએ નહીં. જેમ કે અહીંયા દાખલા તરીકે અહીંયા કિલોગ્રામ છે તો કે પછી ડોટ મૂકવું અને પછી જી આ પ્રમાણેનું આપણે કરીએ તો આ તમારી એકમ દર્શાવવાની રીત જે છે એ કેવી થશે? ખોટી. મૂલ્ય બહુવચનમાં હોય તો પણ એક વચન જ એકમનું બહુવચન કરવું નહીં. જેમ કે ચાલો કે અંદાજે આપણે લઈએ કે 1 કિલોગ્રામ, તો એને દર્શાવવા માટે આ પ્રમાણે 1 kg તમે દર્શાવ્યું. પરંતુ હવે જ્યારે 50 કિલોગ્રામની આવે ત્યારે તમે આ પ્રમાણે 50 kg અને 50 કિલોગ્રામ એમ કરીને બહુવચનમાં એસ દર્શાવી દો, તો આ જે કિલોગ્રામ એકમ તમે દર્શાવ્યું છે એસ દર્શાવીને એ તમારું ખોટું છે. પરંતુ તમારે આ પ્રમાણે એસ દર્શાવવાના જોઈએ, માત્ર 50 કિલોગ્રામ કેજી એટલું જ દર્શાવવાનું રહેશે. એકમનું બહુવચન કરી શકાશે નહીં. તો આ પ્રમાણે ઉદાહરણ રીતે તમારે અહીંયા જે તે આ મુદ્દામાં બીજા નંબરનો જે અહીંયા જે મુદ્દો છે આ મુદ્દો એ મુદ્દાની અંદર આ ઉદાહરણ સ્વરૂપે અહીંયા લખી દેવાનું છે. તો જે પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો હું તમને ચાલુ વિડીયોની અંદર હું તમને કહું કે કયા લખાણમાં શું ઉમેરવાનું છે તો એ તમારે અહીંયા ઉમેરવાનું રહેશે. અને પરીક્ષામાં જ્યારે પણ પૂછાય કે પછી જ્યારે પણ તમારે એકમ કસોટીમાં લખવાનું હોય કે પછી તમારે કોઈ યુનિટ ટેસ્ટમાં લખવાનું હોય ત્યારે આ પ્રમાણે જે હું અહીંયા એડ કરવા કહું છું એ પ્રમાણેનું મુદ્દા એડ કરેલા હોવા જોઈશે. જેથી દરેક વિદ્યાર્થીઓને મારા તરફથી સલાહ છે કે જો તમારા પાસે પીડીએફ છે તો તમારે બસ લખવાનું આ પીડીએફમાં છે એ પ્રમાણે પૂરેપૂરું લખી દેવાનું નથી, પરંતુ જેમ હું ચલાવું તે પ્રમાણે પીડીએફમાં જોઈ અને તેના આધારે શું હું અત્યારે તમારા નોટ્સની અંદર ઉમેરવા કહું છું એ ઉમેરો કરીને તમારું લખાણ લખવાનું રહેશે. ત્યાર પછીનો નેક્સ્ટ મુદ્દો આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ, એકથી વધુ ગુણોત્તરમાં રહેલા ભૌતિક રાશિઓના એકમોને એક જ ગુણોત્તરમાં દર્શાવવા જોઈએ. હવે અહીંયા આપણે ઉદાહરણ તરીકે અહીંયા તમને સમજૂતી આપી છે કે પ્રવેગ બરાબર શું થાય કે વેગ ભાગ્યા સમય. આ ભૌતિક રાશિ પ્રવેગ વિશે આપણે આગળ વિસ્તૃતમાં ભણવાના છે નેક્સ્ટ ચેપ્ટરમાં, પરંતુ અત્યારે તમે માત્ર પ્રવેગ એટલે શું, વેગ ભાગ્યા સમય એ પ્રમાણે અત્યારે લઈ લો, જે તમે આગળ પણ ધોરણ 9થી જ ભણતા આવ્યા છો. તો વેગનો એકમ શું થાય? મીટર પર સેકન્ડ. સમયનો એકમ શું થશે? સેકન્ડ. એ પ્રમાણે જો આપણે પ્રવેગના એકમને અહીંયા વાત કરીએ તો આ પ્રમાણે જોઈએ તો શું કહેવાય, આ અંશનો છેદ છે એટલે સેકન્ડ તમે છેદમાં લઈ જાઓ તો 2 વખત સેકન્ડ આવશે એટલે શું થઈ જશે? મીટર પર સેકન્ડનો વર્ગ. જે પણ અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો છો મીટર પર સેકન્ડનો સ્ક્વેર, તમે અહીંયા જોઈ શકો છો મીટર પર સેકન્ડનો સ્ક્વેર. તો આ પ્રમાણે જો તમે દર્શાવો તો આ પણ તમારી એકમને દર્શાવવાની રીત જે છે એ કેવી રહેશે? ખોટી થશે. તમારે એક જ અંશના ભાગમાં દર્શાવવાનું રહેશે, એટલે આ પ્રમાણે તમારે એકમ ના દર્શાવી શકાય. એને તમારે શું દર્શાવવું પડશે? મીટર સેકન્ડ આમ ગુણાકારમાં જ દર્શાવવા પડશે. અને જે ઘાત અહીંયા છેદમાં સેકન્ડનો વર્ગ છે તો એને અંશમાં દર્શાવો તો એ કેવી રીતના દર્શાવાશે? -2. ખ્યાલ આવે છે? તો તમારો જે સાચી રીતે એકમ દર્શાવવાની રીત જે છે એ આ છે કે મીટર સેકન્ડ -2. આ જ રીતે તમારો એકમ દર્શાવેલો હોવા જોઈએ. જો તમે આ રીતે નીચે દર્શાવેલું છે એ પ્રમાણે મીટર ભાગ્યા સેકન્ડનો વર્ગ કે મીટર સ્ક્વેર સેકન્ડનો વર્ગ વડે દર્શાવેલું છે એ પ્રમાણે દર્શાવશો તે તમારી એકમને દર્શાવવાની રીત જે છે એ કેવી સાબિત કરવામાં આવશે? ખોટી. કે એના તમારા માર્ક્સ અહીંયા આ પ્રકરણને અનુલક્ષીને તમે ધોરણ 11માં ભણો છો અને આ જ પ્રકરણ ભણો છો તો એને લક્ષીને ધોરણ 11માં તમારા માર્ક્સ કાપી લેવામાં આવશે. અને જે તમે જો આ પ્રમાણે ના કરો તો એનાથી કંઈ એ સાબિત થાય છે કે તમે જે તે વિજ્ઞાનની પદ્ધતિને દર્શાવવાની જે રીત છે એ રીત વ્યવસ્થિત રીતે દર્શાવી નથી. તો જેથી તમે તમારે વ્યવસ્થિત વિજ્ઞાન વિષયને સારી રીતે શીખ્યા નથી એવું જ અહીંયા સાબિત થાય, જેથી તમારા માર્ક્સ કાપવાનું રહેશે. હવે તો જ્યાં અહીંયા તમારે ખાસ લખવાનું છે અહીંયા લેખિતમાં અહીંયા મીટર પર સેકન્ડ સ્ક્વેર આમ ના દર્શાવાય, કેવી રીતના દર્શાવાશે? મીટર સેકન્ડ -2 આ પ્રમાણે દર્શાવાશે. જે અહીંયા ખાસ કરીને તમારે એક જ ગુણોત્તરમાં દર્શાવવા જોઈએ, જેના વિશે અહીંયા ચર્ચા કરેલી છે. તો જેના વિશે ત્યાર પછી આગળ આપણે જોઈએ. હવે અહીંયા જે ખાસ નોંધવા જેવો મુદ્દો છે એ કે તમારો જે એકમને દર્શાવવાની રીત એક જ ગુણોત્તરમાં જે દર્શાવવાની રીત છે એ આ પ્રમાણે એટલે કે મીટર સેકન્ડ -2 એ પણ જે આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત પદ્ધતિ પ્રમાણે સાચી છે, પરંતુ ખાસ તમારે ધ્યાનમાં લેવાનું કે જો તમે
એટલે કે મીટર પર સેકન્ડનો સ્ક્વેર આ પ્રમાણે દર્શાવશો તો પણ વાસ્તવિક રીતે અત્યારે ધોરણ 11 પછી એટલે કે ધોરણ 12 કે આગળ પણ તમારી આ પ્રમાણેને સાચી જ છે એ પ્રમાણે ગણવામાં આવશે. એટલે કે એક જ ગુણોત્તરમાં આ પણ તમે જોઈ શકો છો, જેથી આ પણ તમારું સાચું છે એ પ્રમાણે જ લેવામાં આવે છે. પરંતુ જે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ એસઆઈ એકમ પદ્ધતિના નિયમો પ્રમાણે તો જે સાચી પદ્ધતિ શું છે કે તમારે મીટર સેકન્ડ રેઝ ટુ -2 આ જ પ્રમાણે દર્શાવી શકાય. તેમ છતાં આપણે અત્યારે જે અહીંયા સ્ક્રીન પર અહીંયા લખેલું છે કે મીટર પર સેકન્ડ સ્ક્વેર જે લખેલું છે એને પણ આપણે અત્યારે સાચું જ છે એ પ્રમાણે આપણે લઈશું. હવે જો એકમ વૈજ્ઞાનિકના નામે હોય, આ ખાસ મુદ્દો આપણે અત્યારે જે ટેબલની અંદર અહીંયા ચર્ચા કરી કે એમ્પિયરના એકમમાં એ કેમ કેપિટલ છે, તાપમાનના એકમમાં કે કેમ કેપિટલ અપાય છે, કારણ કે એમ્પિયર અને કેલ્વિન જે છે એ શું છે વૈજ્ઞાનિકોના નામ. તો જો વૈજ્ઞાનિકોના નામના આધારે એકમ આપેલો હોય તો તેવા એકમને દર્શાવવા માટે તમારે જે તે એ વૈજ્ઞાનિકનો એક જ અક્ષર તમે લખતા હોય, ધારો કે એમ્પિયર માટે 1 તો એ કેપિટલમાં દર્શાવવાનું, અને જો આખું નામ તરીકે દર્શાવવું હોય એટલે કે વધારે અક્ષરોથી દર્શાવવું હોય તો એ સંપૂર્ણ એકમ સ્મોલ લેટર્સથી દર્શાવવાનો રહેશે. તો જે લખ્યું છે અહીંયા કે જો એકમ વૈજ્ઞાનિકના નામે હોય અને તેને સંજ્ઞા મુજબ દર્શાવવો હોય તો પ્રથમ અક્ષર કેપિટલ લખવો, અને જો આખો એકમ લખવો હોય તો પ્રથમ અક્ષર સ્મોલ કરી દેવું, એટલે આખું બધું અહીંયા સ્મોલ આવે. તો જો અહીંયા દબાણનો એકમ છે તો તમે જોઈ શકો છો એને કેવી રીતના દર્શાવાય છે, આ પ્રમાણે પીએ. આ પ્રમાણે દબાણની પહેલો અક્ષર કેપિટલ અને બાકીનો સ્મોલ આ પ્રમાણેની પાસ્કલની સંજ્ઞા છે. અને જો તમે આખો એકમ જ લખવા માંગતા હોય તો એને દર્શાવવા માટે પીને તમારે સ્મોલ કરી દેવો પડે અને આ પ્રમાણે પાસ્કલ આ પ્રમાણે લખાશે. તો જે અહીંયા તમને સ્ક્રીન પર પણ જોઈ શકાય છે અને અહીંયા લખીને પણ દર્શાવ્યું છે. એ જ રીતે ન્યૂટન એકમની પણ વાત કરીએ, બળનો એકમ, તો બળના એકમને ન્યૂટનને દર્શાવવો હોય તો કેપિટલ એન વડે પણ તમે દર્શાવી શકો, અને જો આખો એકમ લખવો હોય તો તમારે એનને સ્મોલમાં લખવો પડશે અને આ પ્રમાણે ન્યૂટન આવું લખવું પડશે. તો ધારો કે 5 ન્યૂટન તો 5 n આ વડે પણ દર્શાવી શકાય, અને 5 પાછી સ્મોલ ન્યૂટન એ રીતના તમે દર્શાવો તો એ પણ તમારું સાચું રહેશે. આ ક્યારે છે કે જ્યારે માત્ર કોઈ એવો એકમ હોય કે જે એકમ વૈજ્ઞાનિકના નામના આધારે આપવામાં આવેલો હોય. એમ્પિયર છે, કેલ્વિન છે, આ ન્યૂટન છે, પાસ્કલ છે, દબાણનો એકમ, આ બધા વૈજ્ઞાનિકોના નામના આધારે આપેલા એકમો છે. ત્યાર પછી આપણે વિદ્યાર્થી મિત્રો આ પણ બની ગયા હતા સમતલકોણ અને ઘનકોણ. આ બે એવી ભૌતિક રાશિઓ છે એસઆઈ એકમ પદ્ધતિમાં કે જે પૂરક ભૌતિક રાશિઓ તરીકે લીધેલી છે. સમતલકોણ જેની આકૃતિ પણ તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો કે કોઈ ચાપ, ધારો કે આ ચાપ, એ ચાપ કોઈ ઉગમ બિંદુ O ને અનુલક્ષીને કેટલો ખૂણો બનાવે છે, તો અહીંયા તમે જોઈ શકો છો કેટલો ખૂણો બનાવે છે d θ, અને આ ચાપની ત્રિજ્યા છે ધારો કે r. તો એના માટે આ સમતલકોણને કેવી રીતના વ્યાખ્યાયિત કરાય છે કે કોઈ ચાપની લંબાઈ અને તેની ત્રિજ્યાના ગુણોત્તરને સમતલકોણ કહે છે. તો શું છે? ચાપની ત્રિજ્યા અને તેની ત્રિજ્યા, લંબાઈ અને તેની ત્રિજ્યાના ગુણોત્તરને કહેવાશે સમતલકોણ. તો તમે જોઈ શકો છો ds એ શું થશે? ચાપની આ લંબાઈ જે તમે જોઈ શકો, અને r જે છે એ શું થશે? આ ચાપની ત્રિજ્યા, જે પણ તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો. અને આ જે સમતલકોણનો જે એકમ જે છે એ કયો છે? તમારો રેડિયન, જે પણ તમે અહીંયા જોઈ શકો છો રેડિયન, અને એને સંજ્ઞા તરીકે સ્મોલ r a d આ પ્રમાણે સ્મોલ r a d આ પ્રમાણે દર્શાવાય છે. જનરલી વાસ્તવિક રીતે આપણે કહીએ તો લેખિતમાં આપણે સ્મોલ r એવો દર્શાવીએ છીએ, પણ પાઠ્યપુસ્તકમાં તમે આ પ્રમાણે જોશો, આ પ્રમાણેનો r જોશો. તો બંને r જ છે, તો તમે પેલી રીતે આ પ્રમાણે દર્શાવો છો તો પણ વાંધો નહીં, સાચું જ છે. તો r a d વડે સંજ્ઞા વડે આપણે સમતલકોણને દર્શાવીએ છીએ. સમતલકોણનો એકમ છે એ છે રેડિયન. સમતલકોણ એ ભૌતિક રાશિ છે, સમતલકોણ એ ભૌતિક રાશિ છે, રેડિયન એ એનો એકમ છે અને જેની સંજ્ઞા છે સ્મોલ r a d. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળનો નેક્સ્ટ બીજી પૂરક ભૌતિક રાશિ જોઈએ, ઘનકોણ. તો ઘનકોણ એની આકૃતિ પણ તમે જોઈ શકો છો કે એક આખું પૃષ્ઠ હોય, તમે જોઈ શકો આખું પૃષ્ઠ જે છે, આ પૃષ્ઠનો આકાર તમને દર્શાવેલો છે, આ પૃષ્ઠનું ક્ષેત્રફળ તમને દર્શાવ્યું છે d. તો આ પૃષ્ઠના ચારેય શિરો ખૂણાઓ, આ ખૂણો, આ ખૂણો, આ ખૂણો, આ ખૂણો, એને ઉગમ બિંદુની સાપેક્ષે આ પ્રમાણે આપણે અહીંયા જોડી દઈએ તો
અહીંયા ઉગમ બિંદુ પાસે આ પ્રમાણે 4 ખૂણાઓને જોડતો એક કોણ જેવું બને છે. એને ખરેખર કોણ તો ના કહેવાય, પણ એ પ્રમાણનો એવો કોણ, તો જેથી એને આપણે અહીંયા કહીએ છીએ ઘન કોણ, કારણ કે એક આખો પૃષ્ઠને આવરી લેતો એક કોણ બને છે. તો એને કહેવાશે આપણે ઘનકોણ. તો ઘનકોણને પણ આપણે નોર્મલી દર્શાવીએ કેવી રીતના, ડી આ દર્શાવવાની રીત છે, ડી ઓમ જેવી ટાઈપની સંજ્ઞા. તો જે આ ઘનકોણને દર્શાવવાની રીત છે. આગળની સમતલકોણને દર્શાવવાની રીત શું છે, ડી થીટા. શું દર્શાવવાની છે, ડી થીટા. એના ઘનકોણને દર્શાવવાની રીત જે છે એ છે ડી ઓમ જેવી સંજ્ઞાવાળું, એટલે કે ડી ઓમ એવું અહીંયા આપણે સાદી રીતે કહી શકીએ. તો એની વ્યાખ્યા આ પ્રમાણે પાસે કે ગોળાના કેન્દ્રની સાપેક્ષે, જે તે અહીંયા આખી જે આકૃતિ જે છે, તો આ જે છે એ સંપૂર્ણપણે અત્યારે આ ગોળો હોય તો આ જે ગોળાનું શું થાય, આ કેન્દ્ર થાય. એ પ્રમાણે આ વ્યાખ્યા આપેલી છે તમને. તો ગોળાના કેન્દ્રની સાપેક્ષે પૃષ્ઠ પરના ક્ષેત્રફળ અને તેની ત્રિજ્યાના વર્ગ, અહીંયા દેખો સમતલકોણમાં ત્રિજ્યાનો વર્ગ નહોતો, ઘનકોણની અંદર લેવાનો છે, યાદ રાખવાનું છે. તો પૃષ્ઠ પરના ક્ષેત્રફળ અને તેની ત્રિજ્યાના વર્ગના ગુણોત્તર ને શું કહે છે, ઘનકોણ કહે છે. તો આ ઘનકોણનો એકમ શું છે, સ્ટીરેડિયન. શું છે, સ્ટીરેડિયન, જે તમે અહીંયા સ્ક્રીન પર પણ જોઈ શકો છો. શું છે એનો એકમ, સ્ટીરેડિયન છે. અને એને દર્શાવવાની સંજ્ઞા શું છે, સ્મોલમાં SR. S પણ નાનો લખવાનો, R પણ નાનો લખવાનો. તો આ પ્રમાણે તમારે પાઠ્યપુસ્તકમાં એકમ તમને જોવા મળશે. અને જ્યારે તમે કોઈ જગ્યાએ લખો છો ત્યારે તમે આ પ્રમાણે પણ એને R, આ પ્રમાણેનો R પણ તમે દર્શાવી શકો છો, સ્મોલ R. તો આ પણ તમારે લિખિતમાં સાચું જ છે અને આ પણ તમારું સાચું જ આપવામાં આવશે. તો પરંતુ R જે છે એ સ્મોલ હોવો જોઈએ. જો તમે આ પ્રમાણે S અને કેપિટલ R આવો દર્શાવો છો તો એ એકમને દર્શાવવાની રીત જે તમારી છે ખોટી કહેવાશે. આ તમારો ઘનકોણનો એકમ છે એવું એક્સેપ્ટ કરવામાં આવશે નહીં. તો જે એકમોને દર્શાવવાની રીત જે છે એ જ પ્રમાણે તમારે દર્શાવવાનું છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ ગયા કે ઘનકોણને આપણે ડી ઓમ વડે દર્શાવ્યો છે, જેનો એકમ સ્ટીરેડિયન છે, અને સ્ટીરેડિયનને આપણે સ્મોલ SR વડે દર્શાવ્યો છે, જેની આકૃતિ કંઈક આ પ્રમાણે આવશે. અને એની વ્યાખ્યા પણ તમે અત્યારે સ્ક્રીન પર અહીંયા જોઈ શકો છો. તો ત્યાર પછીનો ટોપિક જે છે લંબાઈનું માપન છે. તો જેના વિશે આપણે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર વાત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો આ લેક્ચર વિશે આપણે અત્યારે ફરી એકવાર ડિસ્કસ કરીએ તો આપણે ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન વિષયનું પ્રકરણ નંબર 2 એકમ અને માપનની થિયરી કંઈક કેવી રીતે લખવી જોઈએ, અને એ પ્રમાણેની નોટ્સના આધારે હવેથી આપણે આ બધાય લેક્ચર્સ બનાવીએ છીએ. તો જેથી તમને કેટલું તૈયાર કરવું એનો પણ ખ્યાલ આવે. જે નોટ્સ તમને અહીંયાથી આપવામાં આવે છે એ લખેલી હું તમને PDF પણ તમને ફોરવર્ડ કરું છું, એના ફોટા પણ હું તમને ફોરવર્ડ કરીશ. તો એ જે તમને ફોટામાં આપવામાં આવે છે એ જ પ્રમાણે તમારે નોટ્સ બનાવવાની છે. અને સાથે સાથે અહીંયા ખાસ ધ્યાનમાં લેવાનો મુદ્દો છે કે તમે જોઈ શકો કે આ પહેલા પેજમાં કેવી રીતના દરેક જગ્યાએ જરૂરી છે ત્યાં આપણે લીટીઓ છોડી છે. જેમ કે અહીંયા પ્રથમ ટોપિકમાં 2.1 છે તો એનું 2.1નું ટોપિકનું નામ અહીંયા પાઠ્યપુસ્તકમાં તમે જુઓ તો છે પ્રસ્તાવના. તે પ્રસ્તાવના એવું અહીંયા તમારે અહીંયા લખી દેવાનું રહેશે. તો અને તમે જુઓ છો કે કેટલું ચોખ્ખું અને દરેક જગ્યાએ જ્યાં જરૂરત પડે ત્યાં એક લીટી છોડીને અને છૂટે છૂટું વ્યવસ્થિત રીતે લખાણ લખેલું છે. તો એ પ્રમાણે તમારે લખાણ લખવાનું રહેશે. જરૂરત જણાય ત્યાં તમે આ પ્રમાણે કલર પેનનો પણ મારા તરફથી તમને હા જ છે કે તમે કલર પેનનો પણ ઉપયોગ કરી શકો છો. પરંતુ જે પણ તમે આ નોટ બનાવો એ એકદમ સુવ્યવસ્થિત, ચોખ્ખી અને વ્યવસ્થિત હોવા જોઈએ. જેના અંદર બીજું કોઈ પણ પ્રકારનું કાર્ય કરેલું હોવા જોઈએ નહીં, બીજું કોઈ પણ પ્રકારનું રબકામ પણ કરેલું હોવા જોઈએ નહીં. એ ચોપડામાંથી તમે કોઈ પણ બીજા નકામા પેજીસ ક્યાંક ખોટું પડ્યું અને પેજ ફાડી લઈએ આ પ્રમાણેનું હોવા જોઈએ નહીં. જો તમને એવું લાગતું હોય તો તમે એકવાર રફલી પણ તમે બીજી વાર લખી શકો સાઈડમાં બીજા ચોપડામાં, અને ત્યાર પછી જ વ્યવસ્થિત રીતે આ કોઈ વ્યવસ્થિત ચોપડામાં લખજો કે જે તમને શાળામાંથી સારો ચોપડો આપેલો છે. જો વિદ્યાર્થી મિત્રો તમે જે શાળામાંથી સારો ચોપડો આપેલો છે, સારી ક્વોલિટીનો યુવા નવનીતનો ચોપડો આપેલો છે જેની અંદર જ આ પ્રમાણેનું લેખિત લખાણ લખવાનું રહેશે, અને જો તમે ઘરેથી પણ તમારી રીતે જાતે કોઈ ચોપડો લઈને લખવા માંગતા હોય, કોઈ દુકાન પાસેથી લઈને લખવા માંગો છો તો તે પ્રમાણે પણ કરી શકો છો. પણ તે માટે પણ કોઈ સારો ક્વોલિટીનો અને સારો થોડો મોંઘો ચોપડો લેજો,
એ પ્રમાણેની હું તમારા બધા પાસે આશા રાખું છું. તો એકવાર હું તમને અહીંયા સ્ક્રોલ કરીને દર્શાવી જ દઉં છું કે તમે જોઈ શકો છો કે પહેલા પેજમાં કેવી રીતના બધું લખાણ છૂટું એકબીજાથી દરેક શબ્દો છૂટા દેખાય છે એ પ્રમાણે લખેલું છે. દરેક લખાણ પછી એક લીટી છોડીને નેક્સ્ટ ટોપિક લખેલો છે. તો આ પ્રમાણે વ્યવસ્થિત છૂટું અને સારું લખાણની તમારે નોટ્સ બનાવવાની રહેશે. અને એ નોટ્સ તમે જ્યારે પણ તમારા વાલીને શાળા પર મોકલો ત્યારે એ લખેલી નોટ અહીંયા તમારા વાલીને મને મળી અને તપાસ કરાવડાવવાની રહેશે. તો એકવાર ફરી આપણે આ જે તે લખાણ જોઈ લઈએ. તો આ પ્રમાણે તમારું લખાણ અહીંયા લખેલું હોવા જોઈએ. તમને PDF મને ફોટા પણ આ પ્રમાણેના ગ્રુપમાં વોટ્સએપમાં તમને આપવામાં આવશે. અને એ જ સાથે દરેક વિદ્યાર્થીઓને હું અત્યારથી એવું કહું છું કે હવેથી આપણે જે પણ અહીંયાના લેક્ચર ભણીશું એ માટે જે પાઠ્યપુસ્તક જે છે એના જરૂરી કોઈ મુદ્દા હોય તમને આ સેકન્ડ વ્યૂ કેમેરામાં તમને દર્શાવી દઈશ અને એના વિશે પણ આપણે શીખી જ લઈશું. પરંતુ બધું જ પાઠ્યપુસ્તકનું સંપૂર્ણપણે હું વાંચન કરીશ નહીં. માત્ર જે તમને સમજાવવાનું છે એ જ પ્રમાણે સમજાવીશ. કારણ કે જો પાઠ્યપુસ્તક પ્રમાણે જો વાંચું તો તમને પણ મજા નહીં આવશે અને સાથે સાથે તમને પણ એ લેક્ચર જલ્દી તમારો સિલેબસ પણ પૂરો થાય નહીં અને તમને પણ કેવી રીતના લખવાનું છે, કેવી રીતના મારે તૈયાર કરવાનું છે જેના વિશે ખ્યાલ આવે નહીં. જેથી આપણે આયોજનમાં કેટલાક અત્યારે ફેરફાર કર્યા છે અને જે તમે એક્સેપ્ટ તમારે કરવાના રહેશે. એ જ સાથે આપણે વિદ્યાર્થી મિત્રો ભૌતિક વિજ્ઞાન વિષયનો આ દ્વિતીય ચેપ્ટર એકમ અને માપનનો પ્રથમ વિડીયો લેક્ચર અહીંયા પૂર્ણ થાય છે. એ જ સાથે આપણે વિદાય લઈએ. અસ્તુ.